એક વેપારીને 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. જો તેને 20% નફો મેળવવો હોય તો વેપારીએ 40 રૂપિયામાં કેટલા નારંગી વેચવા જોઈએ? પહેલા તો શું કીધું છે? 20% ખોટ જાય છે એટલે કેટલા ટકા હશે? 80% હશે. અને એક નારંગીની કિંમત શું થશે? તો કે કુલ કેટલા નારંગી છે? 45 અને 40 રૂપિયામાં વેચાય છે. તો 40/45 એટલે કે કેટલા? 20% ખોટ જાય એટલે કેટલા થશે? 80% હશે. અને એક નારંગીની કિંમત શું થશે? તો કે 40/, કેટલા નારંગી કુલ છે? 45. અને હવે શું કીધું છે? એને 20% નફો મેળવવો છે. કેટલા ટકા? 20% નફો મેળવવો છે તો 40 રૂપિયામાં કેટલા નારંગી વેચવા જોઈએ? એટલે 100% હોય એમાં 20% પ્રોફિટ એટલે કેટલા ટકા થશે? 120%. તો આપણે 120% મેળવવાનું છે. એટલે આપણને ખબર પડી જશે કેટલા નારંગી વેચાય છે 40 રૂપિયામાં. તો 40 રૂપિયા છે નારંગી આપણે મેળવવાના છે. તો શું થશે? x. હવે ચોકડી ગુણાકાર થઈ જશે. અહીંયા જો 80/40/x બરાબર 40/45 ગુણ્યા 120. જો બંને બાજુ 40/40 છે, જતા રહેશે. શા માટે જતા રહેશે? અહીંયા ગુણાકારની નિશાની છે એટલે. જો સરવાળાની, ભાગાકારની કે બાદબાકીની નિશાની હોય તો ડાયરેક્ટ 40/40 ઉડાડી શકીએ નહીં. હવે એકુક 0 જતા રહેશે. હવે અહીંયા એક છે, સામેની સાઈડ જશે તો ગુણાકારમાં, અને 45 છેદમાં છે, સામેની સાઈડ જશે તો ગુણાકારમાં. તો શું થશે? 8/45. અહીંયા ગુણાકારમાં છે તો છેદમાં જતા રહેશે સામેની સાઈડ જાય એટલે. અને અહીંયા શું થઈ જશે? x. તો આપણને x ની કિંમત મળી જશે. x એટલે શું છે? 40 રૂપિયામાં કેટલા નારંગી વેચવામાં આવશે? તો 4 તેરી 12, 4 દુ 8, 15 તેરી 45, 15 દુ 30. તો અહીંયા આપણને x બરાબર કેટલા મળ્યા? 30. તો 40 રૂપિયામાં જો 30 નારંગી વેચે તો વેપારીને 20% નો પ્રોફિટ થશે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી, 30.